ઘણા લોકો છે જે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે અને તેઓને હાર જીતની ચિંતા નથી હોતી. આવા લોકોને માનસિક રીતે મજબૂત કહેવામાં આવે છે. જીવનમાં પડકારો અને કઠિન પરિસ્થિતિને દૂર કરવા માટે વ્યક્તિ માટે માનસિક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો કેવી રીતે બનશો માનસિક રીતે મજબૂત. આ ટેવ અપનાવો પછી તો જીવનમાં કોઈ પણ સંજોગ કેમ નહીં આવે, કોઈ પણ પરિસ્થિતિથી તમને કાંઈ ફરક નહીં પડે. ચાલો જાણીએ કે આ ટેવ શું છે અને તમને માનસિક રીતે મજબૂત બનાવે છે. જીવનમાં આગળ વધવું. માનસિક રીતે મજબૂત વ્યક્તિ જીવનમાં આગળ વધવામાં સફળ છે. તેઓ કાં તો તાકાતથી ભરેલું જીવન જીવે છે અથવા સક્રિયપણે પડકારોની શોધ કરે છે જેમાં તેઓ પોતાને સાબિત કરી શકે છે. આવા લોકો તેમના ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા. આ ઉપરાંત તેઓ તેમના માટે જીવનમાં શું રાખવામાં આવે છે તે શોધી કાઢે છે. પરિવર્તનને સ્વીકારો. આ વસ્તુ સામાન્ય માણસ કરતાં માનસિક રીતે મજબૂત વ્યક્તિથી અલગ કરે છે, જેને પરિવર્તન સ્વીકારવાની ક્ષમતા છે. માનસિક રીતે મજબૂત વ્યક્તિઓ જીવનમાં પરિવર્તનને સ્વીકારે છે. પરિવર્તનનો વિરોધ કરવાને બદલે તેઓ તેમનું સ્વાગત કરે છે અને આ ફેરફારોને વિકાસ અને સુધારણા તરીકે જુએ છે. ખુશ રહેવું. હંમેશા આશાવાદી અને સંતુષ્ટ રહેવું એ એક માનસિક મજબૂત વ્યક્તિની ઓળખ છે. તેઓ નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ટાળે છે અને તથ્યોનો સામનો કરે છે. આવા લોકો તેમની ખામીઓ અને જીવનના નકારાત્મક પાસાઓને પણ સ્વીકારે છે, પરંતુ તેઓ આ બાબતોને પોતાનું વર્ચસ્વ આપવા દેતા નથી. વસ્તુઓથી સંતોષ એ માનસિક શક્તિનો સંકેત છે. જોખમો લેવાની ઈચ્છા. માનસિક રીતે મજબૂત લોકો જોખમોનો સામનો કરે છે અને જોખમો લેતા ડરતા નથી. આવા લોકો વિચારપૂર્વક નિર્ણય લે છે. તેમનું વલણ તેને જીવનના પડકારોને દૂર કરવામાં મદદ કરે છે. પોતાના પર અને ભવિષ્ય પર ઇન્વેસ્ટ કરો. ભવિષ્ય માટે તમારા વિશે વિચારવું એ માનસિક રીતે મજબૂત લોકોની પ્રાથમિકતા છે. આ રીતે ભવિષ્ય માટે સક્રિય રીતે યોજનાઓ બનાવો. આવા લોકો પડકારો સ્વીકારે છે અને ભવિષ્ય માટે પોતાને તૈયાર પણ કરે છે. આ બધી બાબતો તેમને વ્યક્તિગત વિકાસ આપે છે. આકસ્મિક રીતે થયેલી પરિસ્થિતિમાં આ જ વાત તમને મજબૂત બનાવી શકે. જ્યારે તમારા દ્વારા થયેલા નિર્ણયો, ખોટા નિર્ણયો અને ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ, ત્યારે તમારે પૂરી પરિસ્થિતિનું એનાલિસિસ કરવું પડે. ધીરજ રાખવી જોઈએ અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. આ રીતે તમે તમારું માનસિક મનોબળ મજબૂત બનાવી શકો અને માનસિક સંતુલન જાળવી શકો. હંમેશા પરિસ્થિતિઓ બદલાતી હોય છે. આ વસ્તુ હંમેશા યાદ રાખવી. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો, જેથી બીજા લોકો સુધી પણ આ વિસ્તૃત માહિતી મળી શકે અને તે પણ મનથી મજબૂત બનવાની આ ક્ષમતાઓ ધરાવી શકે. નમસ્કાર.